કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સાગર અને આજે આપણે ભણી રહ્યા છીએ FY BCom સેમિસ્ટર 1 ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2 એની અંદર છે યુનિટ નંબર 2 નામ છે જેનું રાસના હિસાબો. આજે આપણે પાઠ ચોથો ભણવાના છે. આગળ મેં 3 ભાગ બનાવી દીધા છે. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે. દાખલાની રકમને બરાબર ધ્યાનથી જોજો. દાખલો એકદમ સહેલો લાગશે. બરાબર? આર્ટિસ્ટ અને એકાઉન્ટન્ટ બે માણસો છે, એક આર્ટિસ્ટ અને એક એકાઉન્ટન્ટ. કેટલાક ચિત્રો, એ લોકો ચિત્રોની બિઝનેસ કરવા માંગે છે. બરાબર? યુએસએ નિકાસ કરવા સંયુક્ત સાહસમાં જોડાયા. આ હેતુ માટે સંયુક્ત બેંક ખાતું ખોલાવવામાં આવ્યું. જો આ શબ્દ જ્યારે દાખલામાં આપેલો હોય, સંયુક્ત બેંક ખાતું, એનો મતલબ સમજવાનો કે એ લોકો ચોપડા અલગ રાખે છે. બરાબર? આટલું સમજી લેવાનું. જેમાં એકાઉન્ટન્ટે પોતાના સાધનોમાંથી 8,000 રૂપિયા જમા કરાવ્યા. આર્ટિસ્ટે 8 ચિત્રો પૂરા પાડ્યા. જો અહીંયા એકાઉન્ટન્ટ જે નામનો વ્યક્તિ છે એને 8,000 રૂપિયા આપ્યા છે, જ્યારે આર્ટિસ્ટે રૂપિયાની જગ્યા પર 8 ચિત્રો આપ્યા છે. બરાબર? જેની કિંમત 12,000 આંકવાની હતી. સંયુક્ત બેંક ખાતામાંથી નીચેના ખર્ચા ચૂકવવામાં આવ્યા. આ બધા ખર્ચા આપણે સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવવાના છે. આગળ કીધું છે યુએસએના એજન્ટે 7 ચિત્રોની વેચાણ કિંમત પેટે 25,000 રૂપિયાની કિંમતના 2 ડ્રાફ્ટ મોકલ્યા. એટલે કે આ જે ચિત્રો વેચ્યા એની વેચાણ કિંમત 25,000 આવી. પરંતુ અહીંયા ધ્યાન આપજો, 8 ચિત્રો એને આપેલા અને અહીંયા વેચાયા છે કેટલા? 7 ચિત્ર. બરાબર છે? આગળ કીધું છે એજન્ટના સારા કાર્ય બદલ તેને એક ચિત્ર બક્ષિસ આપવામાં આવ્યું છે. એટલે 7 + 1 બક્ષિસમાં આપવામાં આવ્યું. તે આગળ કીધું છે સંયુક્ત સાહસનો નફો નુકસાન આર્ટિસ્ટ 2/3 અને એકાઉન્ટન્ટ 1/3 ના પ્રમાણમાં વેચે છે. એટલે કે આ લોકોનું પ્રમાણ થયું 2:1. આ એમનું પ્રમાણ છે. બરાબર? 2/3 અને એકાઉન્ટન્ટ 1/3. હવે જોઈએ કયા કયા ખાતા બનાવવાના છે. એક તો રાસ ખાતું બનાવવાનું છે, બંને ભાગીદારના ખાતા બનાવવાના છે અને સંયુક્ત બેંક ખાતું બનાવવાનું કીધું છે. આપણે 3 ખાના તૈયાર કરી દીધા છે. બરાબર? ચલો દાખલાની શરૂઆત કરીએ છીએ. આર્ટિસ્ટ અને એકાઉન્ટન્ટ કેટલાક ચિત્રો યુએસએ નિકાસ કરવા સંયુક્ત સાહસમાં જોડાયા. આ હેતુ માટે સંયુક્ત બેંક ખાતું ખોલવામાં આવ્યું, જેમાં એકાઉન્ટન્ટે પોતાના સાધનમાંથી 8,000 જમા કરાવ્યા. હવે એકાઉન્ટન્ટે 8,000 જમા કરાવ્યા એટલે ધંધામાં 8,000 રૂપિયા આવ્યા. રૂપિયા આવે તો ઉધાર, એટલે કે બેંકના ઉધાર બાજુ એન્ટ્રી કરવી પડશે. તો જો આ બેંક ખાનું રહ્યું, એમાં લખ્યું છે એકાઉન્ટન્ટ ખાતે સાધનોમાંથી કેટલા રૂપિયા? તો કે 8,000 રૂપિયા. 8,000 રૂપિયા એને આપ્યા. અને બીજી ક્રોસ એન્ટ્રી પડે તો અહીંયા લખ્યું છે સંયુક્ત બેંક ખાતું અને અહીંયા લખ્યું છે એકાઉન્ટન્ટ ખાતે. તો હવે એકાઉન્ટન્ટના મૂડી ખાતે, એટલે કે એકાઉન્ટન્ટના ખાતામાં 8,000 રૂપિયા આપણે લખાશે. તો એકાઉન્ટન્ટનું ખાતું આર્યું, એકાઉન્ટન્ટનું ખાતું. સંયુક્ત બેંક ખાતે સાધનોમાંથી કેટલા હજાર લખીશું? 8,000. બરાબર? આ એક એન્ટ્રી થઈ ગઈ. બરાબર? ધ્યાનથી એન્ટ્રીને સમજજો. હવે આગળ કીધું છે કે આર્ટિસ્ટે 8 ચિત્રો પૂરા પાડ્યા, જેની કિંમત કેટલી છે? 12,000 આંકવાની છે. 12,000 રૂપિયાના ચિત્રો આયા. બરાબર? તો રાસ ખાતે પહેલી એન્ટ્રી પડશે, એને ખરીદી આપણે કહી શકીએ. તો આર્ટિસ્ટ ખાતે 8 ચિત્ર કેટલા હજારના કીધા છે? તો કે 12,000ના. આર્ટિસ્ટ ખાતે અહીંયા લખેલું છે. તો રાસના ખાતે ઉધાર, તો આર્ટિસ્ટના ખાતે જમા. કેટલા હજાર કરવાના? 12,000. તો આર્ટિસ્ટના મૂડી ખાતે આપણે પહોંચીએ. એટલે આર્ટિસ્ટના ખાતે જમા બાજુ રાસ ખાતે ચિત્રો કેટલા હજાર લખવાના? 12,000. ચલો ત્યારબાદ આગળ કીધું છે કે સંયુક્ત બેંક ખાતામાંથી નીચેના ખર્ચા ચૂકવવામાં આવ્યા. હવે આ ખર્ચા છે તો રાસ ખાતામાં ઉધાર બાજુ જાય. બરાબર? તો પહેલું કીધું છે જાહેરાત 1,700 રૂપિયા. તો આપણે રાસ ખાતામાં લખી દઈએ જાહેરાત 1,700 રૂપિયા. જાહેરાત 1,700 રૂપિયા. બરાબર? ત્યારબાદ બીજો ખર્ચો કીધો છે ભાડું. ભાડું કેટલું કીધું છે? 400 રૂપિયા. તો ભાડું વગેરે લખ્યું છે ત્યાં 400 રૂપિયા. બધા ખર્ચા આપણે અહીંયા જ લખવાના છે. બરાબર?
ત્યારબાદ કીધું છે પરચુરણ ખર્ચા, તો એ બી 700 રૂપિયા. તો પરચુરણ ખર્ચા પણ લખી દઈએ 700 રૂપિયા. ત્યારબાદ કીધું છે ગેલેરી ખર્ચ. આ ગેલેરી ખર્ચ એટલે કયો? તો કે ચિત્રો મૂકવા માટે જે કોઈ ગેલેરી ભાડે લીધી હોય તેનો ખર્ચો લાગે તે. તો ગેલેરી ખર્ચ કેટલો? 600 રૂપિયા. તો અહીંયા લખીશું ગેલેરી ખર્ચ 600 રૂપિયા. ત્યારબાદ વીમો ઉતરાયો હશે એ લોકોએ, તો વીમાનો ખર્ચ છે 300 રૂપિયા. તો અહીંયા લખીશું વીમો 300 રૂપિયા. અને યુએસએ ના એજન્ટને કમિશન આપ્યું છે 1800 રૂપિયા. તો કમિશન પણ એ ખર્ચ કહીશું એટલે રાજ ખાતામાં લખાય, એટલે અહીંયા લખીશું 1800 રૂપિયા. આ બધાનો આપણે ટોટલ કરી દઈએ, કેટલું ટોટલ થાય છે, બરાબર? તો 1700, 400, 700, 600, 300 અને 1800, 5500 થાય છે. તો અહીંયા બહાર લખીશું 5500. હવે આ આપણે પૈસા રોકડા ચૂકવેલા છે બેંકમાંથી, બરાબર છે? એટલે અહીંયા લખ્યું છે સંયુક્ત બેંક ખાતે. તો સંયુક્ત બેંક ખાતામાં જમા બાજુ એન્ટ્રી મારવી પડશે. તો અહીંયા લખ્યું છે રાસ ખાતે ખર્ચા, બરાબર? કેટલા ખર્ચા લખીશું? 5500. અહીંયા લખીશું 5500, બરાબર? ચલો આગળ કીધું છે યુએસએ ના એજન્ટે 7 ચિત્રોની વેચાણ કિંમત પેટી 25000 ની કિંમતના 2 ડ્રાફ્ટ મોકલ્યા. 25000 રૂપિયા આપણને વેચાણ કિંમત ઉપજી છે. તો રાસના ખાતામાં પહેલા લખીશું જમા બાજુ. સંયુક્ત બેંક ખાતે વેચાણ કેટલા આયા? 25000. 25000 લખ્યા. અને સંયુક્ત બેંક ખાતામાં ઉધાર બાજુ લખવાનું રાસ ખાતે વેચાણ 25000 રૂપિયા, બરાબર? ચલો હવે આગળની લીટી કીધી છે એજન્ટના સારા કાર્ય બદલ તેને એક ચિત્ર બક્ષિસ તરીકે આપવામાં આવ્યું. રાસના હિસાબની અંદર આ બક્ષિસ જે આપવામાં આવે એની કોઈ જ એન્ટ્રી મારવાની નહીં તમારે, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બરાબર? બક્ષિસ કીધું છે એમાં કોઈ નાણાંની લેવડ દેવડ થતી નથી, એટલે રાસ ખાતામાં એને લખવાનું નહીં. ઓકે, તો આની એન્ટ્રી કોઈ આવશે નહીં. ત્યારબાદ કીધું છે સંયુક્ત સંસ્થનો નફો નુકસાન આર્ટિસ્ટ 2/3 અને 1/3 પ્રમાણમાં, એટલે કે 2:1 પ્રમાણમાં એ લોકો વહેંચે છે. બસ દાખલો અહીંયા પૂરો થઈ જાય છે. આપણે બધા ખાતા બંધ કરી દઈએ, બરાબર? તો સૌથી પહેલા આપણે રાસ ખાતું બંધ કરી દઈએ છીએ. કઈ બાજુ ટોટલ વધારે છે? તો એ જોઈ શકે છે જમા બાજુ ટોટલ વધારે છે, તો 25000 અહીંયા લખી દીધા. 25000 એ જ એમાઉન્ટ અહીંયા લખીશું 25000. આ 25000 માંથી આ બે વસ્તુ બાદ કરવાની છે. તો 25000 માઇનસ 12000 અને માઇનસ 5500, 7500 આયા. તો અહીંયા લખીશું 7500. હવે આપણે નફો એમનો વહેંચવાનો છે, તો બંનેને 2:1 પ્રમાણમાં વહેંચવાનો છે. 7500. તો અહીંયા ગણતરી ખાલી કરી બતાવું છું તમને. 7500 ગુણ્યા 2/3 એટલે કે 2/3. તો 7500 ગુણ્યા 2/3, 5000 રૂપિયા આયા. અહીંયા લખીશું 5000. એ જ રીતે બીજી ગણતરી ફરી કરવાની. 7500 1/3. આ રહ્યા 1/3 એકાઉન્ટન્ટના, બરાબર? ચાલો, તો એના કેટલો જવાબ આવશે? 7500 ગુણ્યા 1/3 એટલે કે 2500 આયા. તો આ બંને એન્ટ્રી આપણે અહીં લખી દઈએ છીએ, બરાબર? આર્ટિસ્ટના કેટલા આયા? તો કે 5000 અને એકાઉન્ટન્ટના કેટલા આયા? 2500, બરાબર? ડન. ચલો હવે આની આપણે ક્રોસ એન્ટ્રી મારવી પડશે આર્ટિસ્ટના ખાતામાં. તો 5000 રૂપિયા આર્ટિસ્ટના ખાતામાં લખીશું આપણે. આર્ટિસ્ટનું ખાતું 5000 રૂપિયા. તો અહીંયા લખાશે એનો નફો 5000 રૂપિયા. અને એ જ રીતે એકાઉન્ટન્ટના લખાશે 2500. તો આપણે એકાઉન્ટન્ટના ખાતામાં લખીશું 2500. બરાબર? અહીંયા આપણું આ રાસ ખાતું શું થઈ ગયું? ક્લોઝ થઈ ગયું છે.
ચલો હવે એમના મૂડી ખાતા બંધ કરીએ. તો મૂડી ખાતામાં આ બાજુનું ટોટલ છે 12 ને 5 17. 17,000 રૂપિયા છે. તો અહીંયા પણ લખાશે 17,000 રૂપિયા. હવે આ 17,000 રૂપિયા આપણે સંયુક્ત બેંક ખાતામાંથી આપી દેવાના, ચૂકતે કરી દેવાના. કોને? આર્ટિસ્ટને. તો આર્ટિસ્ટને આપણે ચૂકવી દીધા કેટલા? 17,000. અહીંયા ઉધાર બાજુ એન્ટ્રી છે તો બેંકમાં જમા બાજુ એન્ટ્રી મારવાની. તો બેંકમાં આપણે લખીએ છીએ અહીંયા આર્ટિસ્ટને ચૂકતે કર્યા કેટલા હજાર? 17,000. બરાબર. ચલો હવે એકાઉન્ટન્ટનું ખાતું બંધ કરીએ. તો 8 ને 2 10. 10,500. તો અહીંયા પણ લખીશું 10,500. આ 10,500 આપણે સંયુક્ત બેંક ખાતામાંથી એકાઉન્ટન્ટને ચૂકતે કરીએ છીએ એટલે અહીંયા લખીશું 10,500. આ બાજુ એકાઉન્ટન્ટના ખાતામાં ઉધાર બાજુ એન્ટ્રી છે તો સંયુક્ત બેંક ખાતામાં જમા બાજુ એન્ટ્રી ક્રોસ વાગે. તો આપણે અહીંયા લખ્યું છે 10,500. હવે આનું ટોટલ મારી દેવાનું. 5,500, 17,000 અને 10,500 33,000 આવે છે. હવે આ બાજુ પણ 33,000 આવવું જોઈએ. તો જોઈ લો 25,000 અને વત્તા 8,000 તો 33,000 એટલે બંને બાજુનું ટોટલ પણ મળી જાય છે. અહીં આપણો આ દાખલો કમ્પ્લીટલી પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ દાખલો બરાબર ખ્યાલ આવી ગયો હશે. ચેનલ જોડે જોડાયેલા રહેતો. થેન્ક યુ સો મચ.